અર્જુન મોહજનિત વિષાદ થવાને કારણે યુદ્ધ ન કરવાનો નિશ્ચય કરી બેઠો છે. ભગવાન તેને સમજાવે છે કે યુદ્ધ કરવું તારે માટે આવશ્યક છે. તે માટે તેઓ અર્જુનના જુદા જુદા પ્રકારે યુક્તિયુક્ત પ્રમાણો વડે સમજાવે છે. પહેલાં તેઓ તેને સાંખ્યમત દ્વારા સમજાવે છે. સાંખ્યમત એ ભગવાન કપિલદેવનો મત છે. એ મતને સાંખ્યમત, સાંખ્ય તત્વ, સાંખ્ય જ્ઞાન અથવા જ્ઞાન માર્ગ જેના નામોથી ઓળખાય છે. સાંખ્યમતનો એક પ્રમુખ સિદ્ધાંત એ છે કે આત્મા અવિનાશી છે, જગત નાશવંત છે. જગતનો નાશ થાય તો પણ અવિનાશી અને નિત્ય એવા આત્મામાં જરા પણ વધઘટ થતી નથી. શ્રીમદ ભાગવદ્ ગીતામાં શ્લોક 11થી 39માં જે કહેવામાં આવ્યું છે તે બધું કપિલ ભગવાનના સાંખ્યમત અનુસાર છે એવું ન કહી શકાય. ભગવદ્ ગીતાના એક સાંખ્ય જ્ઞાન માટે સાંખ્ય બુદ્ધિ શબ્દ યોગ્ય છે. આ સાંખ્ય બુદ્ધિનો અર્થ યુક્તિવાદ એવો પણ કરી શકાય. સંગ પ્લસ ખ્યા એટલે જે ઉત્તમ રીતે સમજાવવામાં આવે તે, જે યુક્તિ પ્રમાણોથી બીજાઓને કહેવામાં આવે તે. અર્જુનની શંકા હતી કે યુદ્ધ કરવાથી ભીષ્મ દ્રોણાદિ માર્યા જશે અને પોતાને તેનું પાપ લાગશે. ભગવાન તેની આ શંકાનું નિરાકરણ યુક્તિવાદથી કરે છે. તેઓ યુક્તિપૂર્વક કહે છે કે યુદ્ધથી શરીરનો નાશ થાય છે તો પણ એ શરીરમાં નિવાસ કરનારો આત્મા અમર રહે છે, તેનો નાશ થતો નથી. આ રીતે સાંખ્ય સિદ્ધાંતના આધારે યુક્તિપૂર્વક અર્જુનના મનની શંકાનું સમાધાન કરવાનો પ્રયત્ન થયો. પરંતુ બીજી શંકા બાકી છે અને તે એ કે યુદ્ધ એ હિંસાત્મક કાર્ય છે. હિંસાત્મક કર્મ હોવાથી તે પાપ કર્મ કહેવાય. પાપ કર્મ કરવાથી પાપ લાગે, તેથી યુદ્ધ કરવું એ અયોગ્ય છે. તે શંકાનું સમાધાન કરવા માટે પહેલાં ક્ષાત્ર ધર્મ સમજાવ્યો. યુદ્ધ કરવું એ ક્ષત્રિય માત્રનો ધર્મ છે. તેમાં પણ જો તે ધર્મયુદ્ધ હોય તો તે કરવું એ ક્ષત્રિયનો પરમ ધર્મ બની જાય છે. અને જો તે લાભાલાભ જય પરાજયની કામનાથી રહિત બનીને કેવળ ધર્મની રક્ષા અર્થે કરવામાં આવે તો તે કરવાથી પાપ નહીં પરંતુ પુણ્ય થાય. આ રીતે યુક્તિપૂર્વક વર્ણાશ્રમ ધર્મની રીતે અર્જુનને સમજ આપી. તેમ છતાં અંતે વાત આવી કર્મની. કર્મો બે પ્રકારના છે, સત્કર્મ અને પાપ કર્મ. કર્મ કરનારને કર્મબંધન નડે જ તેમાં કોઈ શંકા નથી. તેથી કર્મબંધનમાંથી કેવી રીતે છૂટો થઈ શકાય તે સમજવાની જરૂર રહી. આથી ભગવાને સાંખ્ય બુદ્ધિ પછી યોગ બુદ્ધિની યુક્તિપૂર્વક રજૂઆત કરીને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. યોગ બુદ્ધિ એટલે નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરનાર મતિ. આ અધ્યાયમાં જે યોગના બીજા એ અર્થ આપ્યા છે. યોગ એટલે કર્મ કુશળતા અને યોગ એટલે સમતા. ભગવદ્ ગીતાનો યોગ પતંજલિનો યોગ નથી, એ આ વાત ઉપરથી સ્પષ્ટ થાય છે. ભાગવદ્ ગીતાનો યોગ શબ્દનો અર્થ છે કર્મ પ્રવીણતા અને સિદ્ધિ અસિદ્ધિના વિષયમાં સમબુદ્ધિ. કોઈ પણ કર્મ સારી રીતે કરવા માટે કુશળતા અને કર્મ કરવાની તત્પરતા જોઈએ, અને જો તે સમાન ભાવે કરવામાં આવે તો તે નિષ્કામ કર્મયોગ કહેવાય. એટલા માટે ભગવાન કહે છે કે હે અર્જુન, પહેલાં મેં તને સાંખ્ય મતાનુસાર સમજાવ્યો, હવે યોગ મતાનુસાર તું મારી વાત સાંભળ. યોગ મતાનુસાર મારી વાત સાંભળતા તું કર્મબંધનને દૂર કરીશ. કર્મબંધન એટલે શું? જન્મ જન્માંતરમાં કરેલા શુભ અને અશુભ કર્મો સંચિત એકઠા કરેલા સમૂહને કર્મબંધન કહે છે. શુભ હોય કે અશુભ હોય, કર્મો એટલે તેનો ફળ ભોગવવા જ પડે એવું નામ કર્મબંધન. પરંતુ જો બધા કર્મોમાંથી આસક્તિ, મમતા કે ફલેચ્છાનો ત્યાગ કરીને તે કર્મો કરવામાં આવે તો કર્મબંધન નષ્ટ થઈ જાય છે. આ રીતે કર્મયોગનું વર્ણન કરીને હવે તેનું મહત્ત્વ સમજાવે છે. આ નિષ્કામ કર્મયોગમાં આરંભનો એટલે કે બીજનો નાશ થતો નથી અને ઉલટા ફલરૂપ દોષ તેમાં સંભવતો નથી. તેથી આ નિષ્કામ કર્મયોગ રૂપ ધર્મનું થોડું પણ સાધન મનુષ્યને જન્મ મૃત્યુ રૂપી મહાન ભયથી મુક્ત કરી તેનો ઉદ્ધાર કરે છે. આ નિષ્કામ કર્મયોગ ઉત્તમ છે. તે પ્રમાણે કર્મ કરવાથી કોઈ પણ પ્રકારનું બંધન થતું નથી. તેમ છતાં તેના આચરણમાં 3 શંકાઓ ઊભી થાય છે. જો કોઈએ કર્મ કરવાનો આરંભ કર્યો પરંતુ તે પૂર્ણ કરે તે પહેલાં કર્મકર્તાનું મૃત્યુ થાય તો એ અધૂરું કર્મ નિષ્ફળ જાય કે નહીં? કર્મ કરવાનું શરૂ કર્યું પરંતુ વચમાં વિઘ્ન આવી પડે તો કર્મનું વિપરીત પરિણામ આવે કે નહીં? કર્મ કરવાનું શરૂ કર્યું પરંતુ થોડું કર્મ કર્યા પછી સંજોગ વસાત તે ન થઈ શક્યું, તેથી તે કરવાનું છૂટી ગયું તો તેનું શું પરિણામ આવે? આવી 3 શંકાઓ કર્મ કરનારના મનમાં આવે
અર્જુનના મનમાં પણ આવી હશે. તેથી તેનું નિવારણ કરવા માટે ભગવાને કહ્યું. શંકા નંબર 1, ઇદ અભિક્રમનાશઃ ન અસ્તિ, એટલે કે અહીં આરંભ કરેલા કર્મનો નાશ થતો નથી. જેણે જેટલું કર્મ કર્યું તેટલું તેનું કાર્યક્ષેત્રમાં રહે. તે અધૂરા કર્મનો સંસ્કાર સાધકના મનમાં રહે છે. બીજા જન્મમાં તે સંસ્કારો પુનઃ તે સાધકને અધૂરા રહેલા કર્મમાં પ્રવૃત્ત કરાવે છે. કર્મ અધૂરું રહે તેથી તેનો વિનાશ ક્યારે નથી થતો. સમજો કે કોઈ મનુષ્ય સાંજ સુધી કંઈ કાર્ય કરે, પછી રાત્રિ સૂઈ જાય અને બીજા દિવસે સવારે ઉઠીને ગઈકાલનું અધૂરું કરેલું કર્મ કરવા લાગે, તો વચમાં રાત્રિના સમયે તેણે કશું કર્મ ન કર્યું હોવા છતાં આગલા દિવસે તેણે કરેલું કાર્ય નષ્ટ થતું નથી. એ રીતે કોઈ માણસ આ જન્મમાં કંઈ કાર્ય કરે, વચ્ચે મૃત્યુરૂપી મહારાત્રિ આવે અને તે મહાનિદ્રામાં આગળ કર્મ ન કરી શકે, તો પણ જ્યારે તે જાગે એટલે બીજો જન્મ થાય ત્યારે પોતાનું એક કર્મ તે બાકી હતું ત્યાંથી જ શરૂ કરે અને તેને પૂર્ણ કરે છે. આ વાત ભાગવદ્ ગીતાના 6 અધ્યાયમાં કહી જ છે. તે એ રીતે કે હે અર્જુન, આવા લોકોની આ લોકમાં કે પરલોકમાં દુર્ગતિ નથી થતી. કલ્યાણ માર્ગ ઉપર ચાલનારની દુર્ગતિ ક્યારેય નથી થતી. એક જન્મમાં અધૂરા નિષ્કામ કર્મો કરનાર સાધકો મૃત્યુ થયા પછી બીજા જન્મ કોઈ પવિત્ર વ્યક્તિને ઘરે જન્મ લે છે. ત્યાં તેના પુનર્જન્મના બુદ્ધિ સંસ્કાર બળ તે આગળ પ્રગતિ કરે છે. એ રીતે ચિત્ત દઈને પ્રયત્ન કરનારો કર્મયોગી અનેક જન્મોથી શુદ્ધ બનીને અંતે પરમ ગતિને પ્રાપ્ત કરે છે. આથી સ્પષ્ટ થાય છે કે આરંભેલા કર્મનો નાશ થતો નથી. બીજી શંકા કે નિરાકરણ અર્થે ભગવાને કહ્યું કે પ્રત્યવાય ન વિદ્યતે, આમાં વિઘ્ન નથી હોતું. સત્કર્મ કરવામાં વિઘ્ન હોતું નથી. તેથી ઉલટું સત્કર્મો કરતા રહેવાથી વિઘ્નો દૂર થાય છે. અહિંસા, સત્ય, અસત્ય, અસત્ય આદિ કર્મો કરતા હોવાથી કર્મો કરનારનો અધિકાર અને પુણ્ય સંચય વધતો જાય છે. તેમ છતાં જો ક્યારેક તેના કર્મમાં વિઘ્ન આવે તો તેણે કરેલા સત્કર્મોનું વિપરીત ફળ પણ નથી મળતું. શંકા ત્રીજોનું નિરાકરણ કરતા ભગવાન કહે છે, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, એટલે કે આ ધર્મનું થોડુંક પાલન થાય તો એ મોટા ભયમાંથી બચાવે છે. સત્કર્મ કરવાથી લાભ થાય, હાનિ ન થાય. સત્કર્મનું પાલન થોડુંક પણ થાય તો તે સાધકને ઘણા મોટા ભયમાંથી બચાવે છે. કોઈ માણસ મોટી ઉંમર સુધી દુષ્ટ કાર્યો કરે, પરંતુ ઠોકર લાગવાથી કે સદ્ગુણો મરવાથી તે મોટી ઉંમરે ઉત્તમ આચરણ કરે તો તેનું સન્માન થાય અને તેના ઉત્તમ કાર્યો અનુસાર તે આદરણીય બની જાય. ઉદાહરણ છે વાલ્મીકી ઋષિજી. આમાં 40મા શ્લોકમાં ભગવાન કર્મયોગની મનમાં થતી 3 શંકાઓનું નિરાકરણ કરે છે. પરંતુ કોઈ માણસ એવો પ્રશ્ન ઉપસ્થિત કરે કે આ નિષ્કામ કર્મયોગના માર્ગે જવા માટે સાધનો તો જોઈએ. અમારે પાસે એવા સાધનો ન હોય તો અમે તે માર્ગે કેવી રીતે જઈ શકીએ? તેનો જવાબ બહુ સુંદર રીતે હવે પછીના શ્લોકો આપવામાં આવશે. કર્મયોગનું મહત્ત્વ બતાવ્યું, તે કરવા માટે તત્પર થનારા મનની શંકાઓનું સમાધાન કરવામાં આવ્યું. હવે કર્મયોગ કરવા માટે તત્પર થયેલા કર્મયોગીએ જે એકમાત્ર સાધન વાપરવાનું છે તેવું સ્વરૂપ સમજાવવામાં આવે છે અને તે વ્યવસાયિકા બુદ્ધિ અને બીજી અનેક ચલિત બુદ્ધિઓ વચ્ચેનો ભેદ સમજાવવામાં આવે છે. હે અર્જુન, આ નિષ્કામ કર્મ માર્ગમાં નિશ્ચયાત્મક બુદ્ધિની જરૂર રહે છે અને તે એક જ છે. અને અજ્ઞાની સકામ કર્મ કરનારાઓ પુરુષોની બુદ્ધિઓ બહુ ભેદવાળી અલગ અલગ હોય છે. જે બુદ્ધિનો નિશ્ચય એક અને અટલ છે, જે બુદ્ધિ એકમાત્ર પરમાત્માનો જ નિશ્ચય કરનારી છે અને તેમાં જ સ્થિર થઈ ગઈ છે, તે બુદ્ધિને વ્યવસાયાત્મિકા બુદ્ધિ નામથી અહીં ઓળખાવવામાં આવી છે. એવી બુદ્ધિથી યુક્ત કર્મયોગી કર્મબંધનથી મુક્ત થાય છે. એવી વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક જ છે. તે એનો અર્થ એવો કરવાનો કે એવી બુદ્ધિવાળો પુરુષ અનેકવિધ ભોગોની પ્રાપ્તિ ઉદ્દેશ્યથી કર્મ કરતો નથી. તે તો એકમાત્ર પરમ તત્વ પરમાત્માની પ્રાપ્તિનો નિશ્ચય કરીને કર્મ કરે છે. તેથી તેની બુદ્ધિ એક જ છે. વ્યવસાયાત્મક બુદ્ધિનો અર્થ આ પ્રકારે સમજી શકાય કે પ્રયત્ન કરવાની નિષ્ઠાવાળી બુદ્ધિ, ફરી પ્રયત્ન કરવાનો ઉત્સાહ ધારણ કરનારી બુદ્ધિ,
જેની બુદ્ધિમાં આવો સ્વભાવ ધર્મ હોય તે વ્યવસાયાત્મક બુદ્ધિ કહેવાય. જે પુરુષ સદા પ્રયત્નશીલ રહે છે અને પોતાની કાર્યકુશળતાથી ઉત્તમ કાર્યો કરે છે તેની બુદ્ધિ વ્યવસાયાત્મક છે એવું સમજવું. આમાં બુદ્ધિની એકાગ્રતા મહત્ત્વની છે. એક વિષયમાં સુદૃઢ રહેનારી બુદ્ધિ સિદ્ધિ પ્રાપ્તિ કરાવી શકે છે. આથી ઉલટું જે લોકો સતત પ્રયત્ન કરી શકતા નથી એવા લોકોની બુદ્ધિ અનેક હોય છે અને વળી તેમનો પણ એ અનેક શાખાઓ હોય છે. અનેક બુદ્ધિનો અર્થ ચંચલ અથવા અસ્થિર બુદ્ધિ એવો સમજવો. તેઓ અનેક બુદ્ધિઓવાળા આજે કોઈ કાર્ય કરે અને તેમાં થોડુંક કષ્ટ પડે તો કાલે બીજા કાર્યનો આરંભ કરે. જો તેમાં થોડીક હાનિ જેવું લાગે તો પરમ દિવસે ત્રીજું કાર્ય કરે. તેમની બુદ્ધિ સ્થિર ન રહે. તેવા માણસો ઉપર કોઈને શ્રદ્ધા નથી હોતી. સ્વયં તેમને પણ પોતાની ઉપર શ્રદ્ધા નથી હોતી. તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ છે. આ રીતે કર્મયોગીએ અવશ્ય ધારણ કરવા યોગ્ય નિશ્ચયાત્મક વ્યવસાય મકા અથવા સ્થિર બુદ્ધિ અથવા સમબુદ્ધિ બુદ્ધિ અને સકામ મનુષ્યની તાક કરવા યોગ્ય ચંચલ અથવા અસ્થિર બુદ્ધિનું સ્વરૂપ બતાવીને પછી હવે 3 શ્લોકોમાં સકામ ભગવાને ત્યાજ્ય ગણાવીને સકામ મનુષ્યોના સ્વભાવ સિદ્ધાંત અને આચાર વ્યવહારનું વર્ણન કરવામાં આવ્યું છે. જે લોકો ભોગોમાં તન્મય રહી જાય છે, જે કર્મફલના પ્રશંસકો કેવલ વેદવાક્યોમાં જ પ્રીતિ રાખનારા છે, જેમની બુદ્ધિ મત પ્રમાણે મનુષ્યોને માટે માત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જે લોકો સ્વર્ગથી વધુ ઉત્તમ બીજી કોઈ વસ્તુ છે જ નહીં એવું માને છે અને કહે છે, તેવા એ અવિવેકી જનો ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે અનેક પ્રકારની ઘણી બધી ક્રિયાઓ કર્મકાંડનું વર્ણન કરનારી અને એવા પ્રકારની પુષ્પિન શોભાયુક્ત વાણી બોલતા હોય છે. તેમની એવી વાણી દ્વારા જેમના મન હરાઈ ગયા છે તેવા લોકો ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત બની જાય છે. એવા પુરુષોની પરમાત્માના સ્વરૂપમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ હોતી નથી. કેવળ વાદ વિવાદ કરનારા, કોઈ પણ પ્રકારનું કર્તવ્ય ન કરનારા, સ્વાર્થી, ભોગી અને ઐશ્વર્યની લાલસા રાખનારા અજ્ઞાની લોકોના મોહક ભાષણથી જેઓની મતિ ઐશ્વર્ય ભોગોમાં આસક્ત થાય છે એવા લોકોની બુદ્ધિ કોઈ પણ સત્કર્મમાં એકાગ્ર થઈને સ્થિર થતી નથી. તે હંમેશા ચંચલ જ રહે છે. અહીં અવિપશ્ચિત શબ્દ છે. તેનો અર્થ તો આ પ્રમાણે થાય છે: જે માણસ કોઈ વિષયને જોતો પણ નથી અને કદાચ જુએ તો તેના ઉપર કદી વિચાર કરતો નથી એવો અજ્ઞાની માણસ, એવા મનુષ્યમાં અને પશુમાં કોઈ ફરક નથી. કારણ કે આંખ ખુલ્લી હોવા છતાં પશુ કોઈ વસ્તુ જોતું નથી અને જોયા પછી પણ તેના ઉપર વિચાર કરતું નથી. આવા મનુષ્યો પશુ માફક નિંદ્રા અને મૈથુનમાં જ રહે છે. એવો અજ્ઞાની પુરુષ વેદવાત રત છે, એટલે કે વેદનો વાદ કરવામાં ચતુર હોય છે. પોતે વેદના બધા સિદ્ધાંતો જાણતો હોવાનો તેને ઘમંડ હોય છે. એવો ઘમંડી પુરુષ વૈદિક સિદ્ધાંતો ઉપર શાસ્ત્રાર્થ કરવો અને ખંડન મંડન માટે શાબ્દિક યુક્તિવાદનો આધાર લેવું એવું જ જાણે છે. એવા લોકો કામાત્મા કહેવાય. વિષય ભોગની ઈચ્છા જ તેમનો આત્મા છે. તે જન્મથી અને સ્વભાવથી પણ ભોગ ભોગવવામાં તત્પર રહે છે. કામ ભોગ સિવાય બીજું કશું તેને સૂચતું નથી. તેમને માટે સ્વર્ગ ભોગની પ્રાપ્તિ એ જ શ્રેષ્ઠ પુરુષાર્થ છે. જેથી તેઓ સ્વર્ગ પર પણ કહેવાય છે. એવા ભોગ વૃત્તિવાળા લોકોનું જીવન નિરર્થક બની જાય છે. એ રીતે ભોગ અને ઐશ્વર્યમાં જે લોકો આસક્ત રહે છે તેવા લોકોમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ હોતી નથી. એવું કહીને પછીથી ભગવાન અર્જુનને કર્મયોગનો ઉપદેશ આપતા ઈચ્છે છે. તે માટે પહેલાં તેઓ અર્જુનને ઉપદેશ આપે છે કે તું ભોગ અને આસક્તિથી રહિત બની જા અને સમભાવને અપનાવી લે. તે આ રીતે કે અર્જુન, બધા વેદો ઉપર કયા પ્રમાણે ત્રિગુણ સત્વ રજસ તમસના કાર્યરૂપ બધા ભોગો અને તે માટેના સાધનોનું પ્રતિપાદન કરનારા છે, એટલા માટે તું તે બધા ભોગો અને તેના સાધનોમાં આસક્તિ વગરનો હર્ષ, શોક આદિ દ્વંદ્વથી રહિત જે નિત્ય છે એવા પરમાત્મામાં સ્થિત યોગક્ષેમને ન ચાહનાર અને જેને મનને જીતી લીધું છે એવો બન. વેદોમાં 3 ગુણ સત્વરજ તમ છે. તું એ વૈદિક જ્ઞાન પ્રાપ્ત કર અને 3 ગુણોથી પર બની જા. તેમ છતાં
તેમ છતાં તું દ્વંદ્વથી મુક્ત ભોગ વિલાસમાં ન ફસનારો શ્રેષ્ઠ આત્મિક બળવાળો બનીશ. અહીં વેદવાદ રત શબ્દ છે. વેદવાદમાં રત લોકોની અહીં નિંદા કરી છે. તે જોઈને કેટલાક લોકો એવું માને છે કે ગીતાજીએ વેદના ધર્મનું ખંડન કર્યું છે, પરંતુ એ તદ્દન નિરાધાર માન્યતા છે, કેમ કે ભાગવદ્ ગીતામાં જ અન્યત્ર કહ્યું છે કે વેદોમાં હું સામવેદ છું. બધા વેદોથી મારું જ્ઞાન થાય છે. હું ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ છું. જો ભાગવત ગીતા વેદોનું ખંડન કરવા માંગતી હોય તો આવું સ્પષ્ટ કથન તે કદી ન કરત. એ કથનો તો સ્પષ્ટપણે એવું કહે છે કે ભાગવદ્ ગીતા વેદોને પરમ ધર્મનો ગ્રંથ માને છે. વેદો અંતિમ ગ્રહ્ય જ્ઞાન આપનાર છે અને એવો ગીતાનો સિદ્ધાંત છે. તેથી વેદવાદરદ શબ્દ દ્વારા ગીતાકારે એક વૈદિક સિદ્ધાંતોવાળા કેવળ શાબ્દિક વાદ વિવાદ કરનારાઓ એટલે વિતંડાવાદીઓનું ખંડન કર્યું છે, અને નહીં કે વેદ ધર્મનું. સ્વયં વેદમાં પણ વેદ ન જાણવા હોવા છતાં કેવળ શબ્દવાદ કરનારાઓની નિંદા કરી છે. ભગવાન અર્જુનને નૈસ્ત્રીય ગુણ થઈ જવાનું કહે છે. સત્વ, રજ અને તમ એ 3 ગુણોમાં કાર્યરૂપ આ લોકો અને પરલોકના બધા ભોગોમાં અને તે ભોગવવાના સાધનરૂપ બધા કર્મોમાં મમતા, આસક્તિ અને કામનાથી રહિત બની જવું, તેવું નામ નૈસ્ત્રીય ગુણ્ય થવું. અહીં સ્વરૂપથી બધા કર્મોનું ત્યાગ કરવું, તેનું નામ નૈસ્ત્રીય ગુણ્ય બનવું એવું નથી કહ્યું, કહી પણ ન શકે, કારણ કે કોઈ પણ મનુષ્ય સ્વરૂપથી બધા કર્મો અને બધા વિષયોનો ત્યાગ કરી શકતો નથી. આ શરીર પણ એ 3 ગુણોનું જ કાર્ય છે, ત્યાગ પણ કરી શકતો નથી. તેથી અહીં વસ્તુ એટલે કે કર્મ, વિષય, શરીર આદિનો ત્યાગ કરવાનો નથી, તેના પ્રત્યેની મમતા કે આસક્તિનો ત્યાગ કરવાથી એ બધાના કારણરૂપ 3 ગુણોથી રહિત બની જાય છે. જો માણસ 3 ગુણોથી પર બનીને આસક્તિ કે મમતા રહિત બનીને કર્મ કરે તો તે સુખ, દુઃખ, લાભ, હાનિ, કીર્તિ, અકીર્તિ, માન, અપમાન વગેરે દ્વંદ્વોથી પણ પર રહિત બની જાય છે. અને પછી તે નિત્ય અવિનાશી પરમ પુરુષ પરમાત્મા સ્વરૂપનું ચિંતન કરીને અટલ બુદ્ધિ રાખીને તે નિત્ય સ્વરૂપમાં સ્થિત થાય છે. ભગવાન અર્જુનને યોગક્ષેમની ઈચ્છા ન રાખ એવો ઉપદેશ આપ્યો. અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિનો યોગ કહે છે અને પ્રાપ્ત વસ્તુને જાળવી રાખવાના કાર્યને ક્ષેમ કહે છે. મનુષ્ય સાંસારિક ભોગોની કામનાનો ત્યાગ કરે તો પણ પોતાના શરીર નિર્વાહ માટે તેને યોગક્ષેમ વહન કરવાની જરૂર પડે છે. યોગક્ષેમના વહન કરવાની ઈચ્છાનો પણ ત્યાગ કરવાનું ભગવાન અર્જુનને કહે છે. તેઓ કહે છે કે હે અર્જુન, તું કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ તેની રક્ષા કરવાની ઈચ્છાવાળો ન બનીશ. ભગવાન અર્જુનને આત્મવાન બનવાનું પણ કહે છે. જે માણસ પોતાના મન, બુદ્ધિ, અંતઃકરણ અને ઇન્દ્રિયોને સારી રીતે વશ કર્યો છે તેવા માણસને આત્મવાન કહેવામાં આવે છે. એવો આત્મવાન મનુષ્ય સરળ સાધન કરીને પણ સહજમાં સમતત્વ યોગને પ્રાપ્ત કરી લે છે. પછી ભગવાન કહે છે, બધી બાજુથી પરિપૂર્ણ ભરેલું જળાશયની પ્રાપ્તિ થયા પછી કોઈ માણસ માટે વાવ કે કૂવા જેવા નાના જળાશયનું જે મહત્વ હોય તેટલું જ મહત્વ બ્રહ્મના તત્વને જાણનાર બ્રાહ્મણને માટે વેદની જાણકારીનું છે. જળાશયના દ્રષ્ટાંત દ્વારા ભગવાને અર્જુન પાસે જ્ઞાની મહાત્માઓની આત્યાંતિક તૃપ્તિનું વર્ણન કર્યું છે. ભગવાન કહે છે કે જે માણસને અમૃતમય અથાગ જળથી ભરેલું મોટું જળાશય સરોવર મળ્યું હોય તે પણ જલ પ્રાપ્તિ કરવા માટે તળાવ, કૂવો કે વાવ જેવા નાણાં જળાશયો પાસે નહીં જાય. એ રીતે જે માણસ બધા ભોગોમાંથી મમતા અને આસક્તિનો ત્યાગ કરીને પરમ તત્વ પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત કરી શક્યો છે તે માણસ આનંદ પ્રાપ્ત કરવા માટે વેદોવક્ત કર્મોનું ફળરૂપ ભોગ વિલાસની પાછળ નહીં દોડે. પરમ આનંદના સમુદ્ર સમાન પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થતાં તે પૂર્ણ કામ અને નિત્ય તૃપ્ત થઈ જાય છે. પરમાત્માને જાણ્યા પછી પરમાત્માને કેવી રીતે જાણી શકાય તે બાબત કે જે વેદોમાં કહી છે તે જાણવાની જરૂર રહેતી નથી. આ રીતે સમત્વ બુદ્ધિ રૂપ કર્મયોગ તેના ફળનું મહત્વ બતાવ્યા પછી હવેના શ્લોકમાં ભગવાન કર્મયોગનું સ્વરૂપ બતાવે છે. તારો અધિકાર કર્મ કરવા માત્રમાં જ છે, ફળમાં ક્યારેય નથી. તેથી તું કર્મો કરીને તેના ફળની વાસના રાખનાર ન બનીશ. એટલું જ નહીં, તારી કર્મ ન કરવામાં પ્રીતિ પણ ન થવી જોઈએ, અર્થાત ફળની આશા છોડીને કર્મ કરતો રહે. નિષ્કામ કર્મયોગનું સંપૂર્ણ હાર્દ આ એક જ શ્લોકમાં આવી જાય છે. ભગવાન કહે છે
કે મનુષ્યને કેવળ કર્મ કરવાનો જ અધિકાર છે, કર્મોનું ફળ ઉપર તેના અધિકાર નથી. તેનું મનુષ્યએ કર્મની ફળની ઈચ્છા રાખીને કર્મ ન કરવું અને કર્મ તો સદા કરતા જ રહેવું. ભગવાન કહે છે કે પ્રત્યેક મનુષ્યને કર્મ કરવાનો અધિકાર છે. વસ્તુતઃ દરેક પ્રાણીનો સ્વભાવ જ કર્મ કરવાનો છે. કોઈ પણ પ્રાણી એક ક્ષણ માટે પણ કર્મ કર્યા સિવાય રહી શકતું નથી. પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોને વશ થઈને પ્રત્યેક પ્રાણી કર્મ કરે છે. કર્મ કર્યા વગર જીવન ધારણ કરવું એ અસંભવિત છે. આથી કર્મ કરવાનો અધિકાર મનુષ્યને આપ્યો, પરંતુ મા ફલેશુ કદાચન એ કથન દ્વારા ચેતવણી આપી કે તે કરેલા કર્મથી પ્રાપ્ત થતા ફળ ઉપર તારો અધિકાર નથી. ભાગવદ્ ગીતાનો આ 47મો શ્લોક અત્યંત મહત્વનો છે. એ કર્મયોગના 4 સૂત્રો કહી બતાવે છે. એક રીતે જોતા આખી ગીતા કર્મયોગની વાત કરે છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કે ભક્તિ કરવા માટે પણ કર્મ તો કરવું જ પડે છે ને. આ રીતે જોતા આ શ્લોક આખી ગીતામાં વર્ણવેલ એકમાત્ર સિદ્ધાંતનો સંક્ષેપમાં કહે છે. આ શ્લોકમાં 4 સૂત્રો છે. મનુષ્યને કર્મ કરવાનો અધિકાર છે, તેથી તેને માટે કર્મ કરવું અનિવાર્ય છે. ફળ ઉપર તેનો અધિકાર કદાપી નથી. ફળનો હેતુ તેણે મનમાં પણ ન લાવવો અને કર્મ ન કરવા તરફ તેની રુચિ પણ ન જવી જોઈએ. ટૂંકમાં મનુષ્યએ સદા શુભ કર્મો કરતા રહેવું અને તેમાં ફળની ઈચ્છા છોડી દેવી. ફળ પ્રાપ્તિ માટે જ કર્મ કરવાનું નથી. સૂર્ય, ચંદ્ર, જગત આખાને પ્રકાશ આપવાનું કર્મ કરે જ છે. તે કર્મ કરીને તેઓ બીજાઓને આનંદ આપે છે. પોતાનું તેનું શું ફળ મળશે તેનો વિચાર નથી કરતા. કર્મના માર્ગમાં ઉપર બતાવેલા 4 સૂત્રો અનુસાર કર્મ કરનાર માણસ કર્મના બંધનથી મુક્ત થાય છે. આ શ્લોકમાં કહ્યું, તું કર્મ કર, કર્મ ન કરવાની ઈચ્છા પણ ન કરીશ તો તેનો અર્થ શું? મનુષ્યમાં ગમે તેવા કર્મો કરે તો ચાલે ખરું? ના જ ને ચાલે. કર્મ શબ્દનો અર્થ છે પોતાના વર્ણ, આશ્રમ, સ્વભાવ અને પરિસ્થિતિ અનુસાર જે શાસ્ત્ર વિહિત કર્મો છે તે કર્મ. શાસ્ત્ર નિષિદ્ધ પાપ કર્મો એ કર્મો નથી. પાપ કર્મો કરવાનો અધિકાર મનુષ્યને નથી. બીજું કર્મ કરવાની આજ્ઞા મનુષ્યને આપવામાં આવી છે, પશુને નહીં. કારણ કે પશુ શાસ્ત્ર વિહિત કર્મો શું કરે છે તે જાણતો નથી. તે તો સ્વભાવને વશ બનીને નિદ્રા, મૈથુન આદિ કર્મો કરે છે. તે જીવેને માનવ દેહ મળ્યો હોય તેને માટે નિષ્કામ કર્મયોગ આચરવાની આજ્ઞા છે. મનુષ્યો કર્મો કરે તે યોગ્ય છે તેમ કરવાનો તેને અધિકાર છે, પરંતુ કર્મ કર્યા પછી તે કર્મોનું ફળ અમુક જ મળવું જોઈએ તેવી ઈચ્છા રાખનાર તેને અધિકાર નથી. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા જે શાસ્ત્ર વિહિત કર્મો કરવામાં આવે છે તેવા કર્મોમાં અને તેમના ફળોમાં પણ મમતા, આસક્તિ, આશા, ઈચ્છા રાખવાની નથી. તેવી આશા ઈચ્છાનો સર્વથા ત્યાગ કરવાનો છે. ભગવાન એ પણ કહ્યું કે કર્મ ન કરવામાં પણ તારી આસક્તિ ન હોવી જોઈએ. કર્મ કરવાના જ છે, પરંતુ તે શાસ્ત્ર વિહિત કર્મો હોવા જોઈએ. શાસ્ત્ર નિષિદ્ધ કર્મ કરવા એટલે કર્મ કરવાનો અધિકારનો દુરુપયોગ કર્યો કહેવાય. એ જ રીતે વર્ણાશ્રમ ધર્મ અનુસાર કરવાનો, કર્મો ન કરવા એ પણ કર્મ કરવાનો અધિકાર દુરુપયોગ કર્યો સમાન છે. શાસ્ત્ર વિહિત કર્મોમાં ત્યાગ કરી કોઈ પણ રીતે ન્યાયસંગત નથી. એનો ત્યાગ કરવામાં આવે તો તામસ ત્યાગ કહેવાય. શાસ્ત્ર વિહિત કર્મો કરતાં મને શારીરિક કલેશ થાય છે તેવા ભયથી તેવા કર્મોનો ત્યાગ કરવો એ રાજસ ત્યાગ છે. તેથી કર્મોનો નહીં, કર્મોથી મળતી ફલાશક્તિનો ત્યાગ કરવાની છે. ભગવાન કહે છે, હે ધનંજય, તું આસક્તિ છોડીને સિદ્ધિ અને તથા અસિદ્ધિમાં સમાન બુદ્ધિવાળો બનીને અને યોગમાં સ્થિત બનીને કર્તવ્ય કર્મોને કર. સમત્વને જ યોગ કહેવામાં આવે છે. આ શ્લોકમાં ભગવાને કર્મયોગના આચરણની પ્રક્રિયા બતાવી છે. કર્મયોગની જ્યારે કર્મોમાં અને તેના ફલોમાંથી આસક્તિ ત્યાગ કરે છે ત્યારે તેનામાં રાગ, દ્વેષ અને હર્ષ, શોકાદિનો અભાવ થાય છે. રાગ, દ્વેષ જેવો દોષો હોય તો મનુષ્ય સિદ્ધિ અને અસિદ્ધિમાં સમતાવાળો છે એવું ન કહી શકાય. આ રીતે કર્મની સિદ્ધિ અને અસિદ્ધિમાં સમતા રાખતા તે મનુષ્યની સમભાવમાં અટલ સ્થિતિ બની જાય છે અને એ સમભાવ સ્થિર બને એવું નામ જ કર્મયોગ. અહીં સમતા એટલે જ કર્મયોગ એવું સ્પષ્ટપણે કહ્યું છે. સમત્વ યોગ ઉચ્ચતેનો એ જ ભાવ છે. એટલા માટે કર્મયોગની બનવા માટે સમભાવમાં સ્થિર બનીને કર્મ કરવું જોઈએ. આ શ્લોકમાં યોગની નિર્દોષ પદ્ધતિથી કર્મ કરવાની યુક્તિ બતાવી છે.
એ રીતે કર્મ કરવાથી કર્તા પોતે કર્મના બંધનમાં સપડાતો નથી. યોગની વ્યાખ્યા બહુ સુંદર રીતે આપી છે. સમત્વનું નામ યોગ છે. સમત્વ એટલે સમભાવ કે વૃત્તિની એકરૂપતા રૂપ ચિત્તવૃત્તિઓનો નિરોધ. સમત્વ શબ્દનો અર્થ મનની એવી સ્થિતિમાં જેમાં હર્ષ, શોક, દુઃખ, સુખ, પ્રાપ્તિ, અપ્રાપ્તિ જેવા દ્વંદ્વોની બાધા હોતી નથી. આ કથનનું સ્પષ્ટીકરણ સિદ્ધિ અને અસિદ્ધિના વિષયોના મનની સંપ્રવૃત્તિ રાખવી એ શબ્દોથી કર્યું છે. આ રીતે પ્રારંભથી અંત સુધી શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં આસક્તિનો ત્યાગ અને ફલેની ઈચ્છા ત્યાગ કરીને કર્મબળનો ઉપદેશ છે અને તેને કર્મયોગ કહેવામાં આવ્યું છે. 48મા શ્લોકમાં કર્મયોગ કેવી રીતે કરવો તે સમજાવ્યું. કોઈ પણ કામના ઈચ્છા રાખીને કર્મ ન કરવું. ફળ પ્રાપ્તિની ઈચ્છા નહીં રાખે તો પણ ફળ તો જરૂર પ્રાપ્ત થશે. તે ફળ સારું પણ હોય અથવા ખરાબ પણ હોય. સારું ફળ મળે એટલે આપણે તો ફળ સિદ્ધિ થઈ સમજીને આનંદ પ્રકટ કરીએ અને ખરાબ ફળ મળે ત્યારે આપણે ફળ સિદ્ધિ ન થઈ એવું સમજીને દુઃખી થઈએ છીએ. પરંતુ એ સર્વથા યોગ્ય નથી. સિદ્ધિ અને અસિદ્ધિ બંનેમાં સમાન ભાવ રાખવો જોઈએ. ફળ સિદ્ધ થતાં આનંદ અને ફળની અસિદ્ધિ થતાં શોક ન થવો જોઈએ. તેનું નામ સંભાવ અને તે સંભાવને જ શ્લોકમાં કર્મયોગ કયો છે. સમત્વમ યોગ ઉચ્ચતે એનો અર્થ એ થાય છે કે આથી ભગવાને અર્જુનને આજ્ઞા કરી કે યુદ્ધમાં હાર કે જીતની કોઈ કામનાથી યુદ્ધ ન કરીશ. જો સંભાવથી યુદ્ધ કરીશ તો જીતીશ તો રાજ્ય પ્રાપ્તિ અને હારીશ તો શાસ્ત્રધર્મ બજારતા મોક્ષ પ્રાપ્તિ. અને બંને ફળને સંભાવે જોવાનું. એટલે 3 શબ્દોમાં જે ગંભીર વાત ભરેલો એ સાદા શબ્દોમાં આ પ્રમાણે સમજાવી શકાય કે હે અર્જુન, તારે યુદ્ધ કરવાનું જ છે. એ તારું કર્તવ્ય છે એવું સમજીને કર્મ કરવાનું છે. તેનાથી મળતા ફળનો વિચાર તારે કરવાનો નથી. એટલા માટે તારે તેનાથી મળતા ફળોને ઈશ્વરને અર્પણ કરી દેવાના છે. કર્મ કરવામાં તારો અધિકાર છે. તે કર્મ કરતાં મળવાનું ફળ ઉપર તારું અધિકાર નથી. ભગવાન કહે છે, હે અર્જુન, આ સમત્વરૂપ બુદ્ધિ યોગ કરતાં સકામ કર્મ ઘણું કનિષ્ઠ છે. એટલા માટે તું સમત્વ બુદ્ધિનો આશ્રય કર. જે લોકો ફળનો હેતુથી કર્મ કરનારા છે તે અત્યંત હીન કક્ષાના છે. સમત્વ બુદ્ધિવાળો મનુષ્ય સુકૃત અને દુષ્કૃત, પુણ્ય અને પાપમાં પરિણામના કર્મો બંનેને ત્યજી દે છે. એટલે કે તેનાથી મુક્ત બની જાય છે. એટલા માટે તું સમત્વરૂપ સમતા જેવું લક્ષણ છે એવો બુદ્ધિ યોગનું આચરણ કર. સમત્વ બુદ્ધિના યોગનો અર્થના કર્મમાં કુશળતા છે અને એવી કુશળતા બતાવનાર મારું કર્મબંધનમાંથી છૂટી જાય છે. ભગવાન કહે છે કે કેવળ સકામ કર્મ કરવા કરતાં સિદ્ધિ અસિદ્ધિનો સમાન ભાવ રાખીને નિષ્કામ કર્મ કરવું એ બહુ ઉત્તમ છે. એટલા માટે બધા મનુષ્યોએ કર્મ કરવામાં સમત્વ બુદ્ધિ રાખવી. કેવળ ફળની ઈચ્છાથી કર્મ કરવું એ મનુષ્ય સૌથી હીન દિશાનું સૂચક છે. જે મનુષ્ય કર્મ સમત્વ બુદ્ધિથી કર્મ કરે તે મનુષ્ય પાપ પુણ્યથી દૂર રહે છે. તેના માણસ માટે કોઈ સુકર્મ કે કોઈ દુષ્કર્મ નથી. આ રીતે કર્મયોગ માટે 2 સુંદર વ્યાખ્યાઓ છે. સમત્વમ યોગ ઉચ્ચતે અને યોગ કર્મશુ કૌશલમ. આ બંને વ્યાખ્યા ઉપર વિચાર કરતા પહેલાં આપણે કેટલાક વિશિષ્ટ વપરાયેલા શબ્દોનો ભાવ સમજી લઈએ. આ શ્લોકમાં કર્મ અને બુદ્ધિયોગ જેવો શબ્દો અર્થ બતાવે છે. બહુ જ સાદી ભાષામાં કહીએ એટલે કર્મ એટલે સકામ કર્મ, એટલે કે ફળ પ્રાપ્તિની ઈચ્છાથી કરેલું કર્મ એવો એનો અર્થ લેવાનો છે. અને બુદ્ધિયોગ એટલે ફળ પ્રાપ્તિની ઈચ્છા રાખ્યા સિવાય કરેલું કર્મ, સમતા ભાવથી કરેલું, એટલે કે નિષ્કામ કર્મ એવો અર્થ લેવાનો છે. કર્મ એટલે સકામ કર્મ અને બુદ્ધિ એટલે નિષ્કામ કર્મ. નિષ્કામ કર્મ કરવા માટે બુદ્ધિ કુશળતાની જરૂર રહે છે. બીજી વાત એવી છે કે આ શ્લોકમાં બંને પ્રકારના કર્મો વચ્ચે તુલના કરી છે. સકામ કર્મ તેમાં ફળની તીવ્ર ઈચ્છા છે. તે વિષમ ભાવનાથી પ્રેરાઈને કરાયેલું કર્મ અને જે અનુકૂળ ફળ મળે તો સુખ અને પ્રતિકૂળ ફળ મળે તો દુઃખ આપે. તે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે અથવા પોતાનો ભોગ વધારવા માટે કર્મ છે. નિષ્કામ કર્મ એટલે તે ફળ ઉપર આસક્ત થયા વિના કરેલ કર્મ, પ્રભુને સમર્પણ કરવાની ઈચ્છાનું કર્મ, પરિણામે સ્વાર્થને માટે પોતાનો ભોગ વધારવા માટે નહીં પરંતુ પરમાર્થ માટે કરેલ કર્મ. અને અથવા તેને બુદ્ધિયોગ દ્વારા કર્મ નિષ્કામ કર્મ શબ્દ વાપરવામાં આવ્યું છે.
ભગવાન એમ જ કહે છે કે સકામ કર્મ કરનાર કરતાં નિષ્કામ કરનાર માણસ બહુ ઊંચી કોટીનો છે. સકામ કર્મ મનુષ્યના પતનનું કારણ બને છે, કારણ કે તે સ્વાર્થ સિદ્ધિ સ્વભોગની પ્રાપ્તિ માટે છે. આથી સકામ કર્મ કરવાનું પતન થાય છે. વેદ અને ઉપનિષદો આ બાબતે કહે છે કે ન વિદિત્વા ન લિપ્યતે કર્મણા પાપકેન અને તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃધઃ કશ્ય સ્વિધન્મ ઈશ્વિશન આદિ ઉપનિષદ વાક્યો નિષ્કામ કર્મ કેવી રીતે કરી શકાય તે સમજાવે છે. અને કહેવામાં આવ્યું છે કે પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય પાપ કર્મથી લેપાતો નથી. તેથી દાન કરીને, ત્યાગ કે પરોપકાર કરીને ભોગ કરે, લલચાઈશ નહીં. કર્મ કરવાનું સાચું ધન પ્રજા કલ્યાણ છે. સાધુ સંતો સત્પુરુષો દેશ સેવકો ધર્મનિષ્ઠ મનુષ્યો ફલાશક્તિ રહિત બનીને કર્મ કરે છે. કર્મ કરે છે અને તેનું ફળ કૃષ્ણાર્પણ કરે છે. પરિણામે તેમના કર્મો શ્રેષ્ઠ ગણાય છે, ઉત્તમ કર્મો છે. તેવા કર્મોથી ઉત્પન્ન થનાર ફળનું દાન કરો. અને પછીના શ્લોકમાં કહેવાય છે કે સમત્વ બુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મથી ઉત્પન્ન થનારા ફળનો ત્યાગ કરીને તેનું દાન કરીને જન્મબંધનથી મુક્ત થઈ જાય અને દુઃખ રહિત સ્થાન પરમપદને પ્રાપ્ત થાય. કર્મ કરનારનો અધિકાર મનુષ્ય માત્રને છે, પરંતુ તેથી તેણે તેની યુક્તિથી કુશળતાથી કર્મો કરવું જોઈએ, જેથી તેને દોષ ન લાગે અને આનંદની પ્રાપ્તિ થાય, સર્વે કોઈની ઉન્નતિ થાય. તેની તે યુક્તિ કુશળતા જ યોગ છે. યોગ કર્મશુ કૌશલમ એવું આ પહેલાં કહેવામાં આવ્યું છે. એ કુશળતા કેવી રીતે કે ફલાશક્તિ છોડી ફલની સિદ્ધિ કે અસિદ્ધિનો વિષયમાં સમત્વ રાખી અને જે કાર્ય કરો તેમાં સ્વાર્થ કરતાં પરમાર્થ વૃત્તિ વિષયમાં પ્રમાણમાં રાખો. આ યુક્તિથી કામ કરનાર જે કર્મ કરશે તે નિર્દોષ કર્મ કરશે અને કર્મ કરનાર કર્મ બંધનથી લેપાશે નહીં. આ વાત અત્યાર સુધીમાં કહેવાય છે, તેમ છતાં એ વિષયમાં થોડાક વધુ સ્પષ્ટીકરણ છે. જેમ કે બુદ્ધિયોગ કયો છે, પહેલાં કહેલો બુદ્ધિયોગ જે છે વધુ સ્પષ્ટ 3 માર્ગોના નિયમો: બુદ્ધિયુક્ત થવું, મનીષી થવું અને કર્મફળનું દાન કરવું. આ 3 નિયમોનું પાલન કરવામાં 2 ફળની પ્રાપ્તિ થાય. યથા જન્મ મરણમાં બંધનથી છૂટી જવાય અને અનામય દુઃખ રહિત સ્થાનની પ્રાપ્તિ થાય. બુદ્ધિયુક્ત થવું, આપણે જોયું કે બુદ્ધિનો અર્થ અહીં સમત્વ ભાવથી યુક્ત બુદ્ધિ એવો કર્મ કહેવામાં આવ્યું. શીત ઉષ્ણ, લાભ હાનિ, સુખ દુઃખ, જો બુદ્ધિમાં કલુષિતતા ન આવે એવો કર્તવ્ય કર્મ ઉપરની નિષ્ઠા કાયમ રહે તો તેને બુદ્ધિ સમત્વ કહેવાય. બુદ્ધિ સમતાવાળી છે તેવી માણસને અહીં બુદ્ધિયુક્ત કહેવામાં આવ્યો છે. બુદ્ધિયુક્ત મનુષ્યને લાભ થાય કે હાનિ, સુખ કે દુઃખ, જય કે પરાજય, તો તેની બુદ્ધિ થતી બધી સ્થિતિમાં સ્થિર રહે. મનીષી થવું એટલે જે માણસ પોતાના મન ઉપર પ્રભુત્વ રાખી શકે. જે માણસને મનીષી કહેવામાં આવે છે એવો માણસ પોતાના મન ઉપર અને ઇન્દ્રિયો ઉપર પોતાને કાબુ જમાવી રાખે છે. મનીષી શબ્દનો સામાન્ય અર્થ જ્ઞાની, પરંતુ આગળ બુદ્ધિયુક્ત શબ્દ આવી ગયો છે, એનો અર્થ પણ જ્ઞાની જ છે. તેથી અહીં મનીષીનો અર્થ સંયમી, પોતાના જ્ઞાન વડે જેણે પોતાના મન અને ઇન્દ્રિયોને પોતાને સ્વાધીન કરી લીધા છે તે. કર્મફળનો ત્યાગ કહેવામાં આવ્યું છે. ત્યાગ એટલે શું? ત્યાગ એટલે પ્રાપ્ત થતી વસ્તુનો અસ્વીકાર કરવો. આ તો સામાન્ય અર્થ થયો. અહીં જે ત્યાગ શબ્દ છે તેનો એ પ્રકારે અર્થ લેવતા અર્થની પૂર્ણતા સચવાતી નથી. ઉદાહરણ તરીકે એક ખેડૂતની વાત લઈએ. એક ખેડૂત ખેતીરૂપી કર્મ કર્યું, પ્રભુ કૃપાથી તેના ખેતરમાં અઢળક અનાજ થયું. તે ખેડૂત પોતાના કર્મફળ અનાજનો ત્યાગ કરવા ઈચ્છે તો તેણે શું કરવું? તેને માટે 3 રસ્તા છે. ખેતરમાં ઉગેલું અનાજ તે ખેતરમાં જ રહેવા દે, તેને ઘર ન લાવે. ફાવે તે માણસ તેને લઈ જાય તો પણ તેનો ચિંતા ન કરે, અને આ છે તેનો ત્યાગનો પહેલો રસ્તો. બીજા, ખેતરમાં ઉગેલા અનાજને ઘર ન લઈ જાય, કોઈને પાપ આપે પણ નહીં, બધા અનાજને બાળી દે અને એ રીતે કર્મનો ત્યાગ કરે. આ બીજો રસ્તો. ત્રીજો, ખેતરમાં ઉગેલા અનાજને ઘેર લઈ જાય, ગરીબો અને સાધુ સંતો આદિને એટલું કે સુપાત્રને દાન કરે. આ ત્રીજો રસ્તો. આ 3માંથી કયો ત્યાગ કરવા યોગ્ય છે? કયા પ્રકારની ત્યાગથી તે ખેડૂત જન્મબંધનમાંથી મુક્ત થાય? સ્પષ્ટ એ છે કે પહેલાં બંને પ્રકારના ત્યાગ કરતાં દાન આપવા રૂપી ત્યાગ શ્રેષ્ઠ છે. પોતાને પ્રાપ્ત થયેલા કર્મફળને જો તે માનવના જીવ માત્રના કલ્યાણ માટે સમર્પી દે, તેનો એવો ત્યાગથી તે જન્મબંધનમાંથી જરૂર મુક્ત થાય.
ભાગવદ્ ગીતામાં ત્યાગના 3 પ્રકારો છે. મોહવશ થઈને થયેલો ત્યાગ એ તમસ ત્યાગ. જો કર્મફળનો ત્યાગ નહીં કરીએ તો શરીરને કષ્ટ થશે એવા ભયથી કરેલો ત્યાગ એ રાજસ ત્યાગ. પોતાનું કર્તવ્ય સમજીને કર્મફળનો કરવામાં આવેલો ત્યાગ એ સાત્વિક ત્યાગ છે. આમાં મોહવશ થઈને કરેલો ત્યાગ તામસ હોવાથી અધમ ત્યાગ છે. શારીરિક કષ્ટના ડરથી થયેલ ત્યાગ રાજસ હોય તે મધ્યમ સ્તરનો છે અને કર્તવ્ય બુદ્ધિથી કરેલો સાત્વિક છે તે ઉત્તમ ગણાય. ત્રીજા પ્રકારનો ત્યાગ છે તે મનુષ્યને માટે શ્રેયસ્કર છે. પરંતુ દાનના 3 પ્રકાર છે. બદલાની આશા રાખ્યા સિવાય દેશ કાલ અને પાત્રનો વિચાર કરીને દાન આપવું એ મારો ધર્મ છે એવું સમજીને જે દાન આપવામાં આવે તે દાન સાત્વિક છે. બદલાની આશા રાખીને અથવા તો દાન કરવાથી કોઈ વિશેષ ફળ મળશે, સ્વર્ગ આદિની સુખ એવું માનીને કરવામાં આવેલું દાન રાજસી છે, તે મધ્યમ છે. અને દેશ કાલ અને પાત્રનો વિચાર કર્યા સિવાય દાન લેનાર પ્રત્યે નફરત કે તિરસ્કારપૂર્વક જે દાન આપવામાં આવે તે દાન તામસી છે. આથી જો કર્મફળનો ત્યાગ કરવાનો હોય તો પોતાનું કર્તવ્ય સમજીને કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા સિવાય લોભ રહિત બનીને યોગ્ય દેશમાં યોગ્ય કાળમાં સારું પાત્ર જોઈને દાન લેનાર પ્રત્યે સ્નેહભાવ રાખીને દાન કરવું. આ 3 નિયમો મનુષ્યની કુશળતાના ભાગરૂપ છે. યોગ કર્મસુ કૌશલમ, મનુષ્યની કુશળતા એમાં રહેલી છે. જે કુશળતાપૂર્વક કર્મયોગનું આચરણ કરે છે તે આચરણ કરવા માટે બુદ્ધિ યુક્ત થાય, મનીષી થાય, કર્મફળની ઈચ્છા મૂકી દે. આ 3 માર્ગ અપનાવવાથી એવા કર્મયોગીના 2 પ્રકારની ફળની પ્રાપ્તિ થાય છે એવું શ્લોકમાં કહ્યું છે. એવો સમત્વ બુદ્ધિવાળા કુશળતાથી કર્મ કરનારો યોગી જન્મ બંધનોમાંથી છૂટી જાય, એટલે કે તેને ફરી ભૂતલ ઉપર જન્મ ન લેવો પડે. જન્મ ન લેવો પડે તો તે ક્યાં જાય? તો તે પરમપદની પ્રાપ્તિ કરે. પરમપદ એ માનવની ઉન્નતિનું ચરમ સીમા છે. એ પદ પહોંચનાર જ્યાં કેવળ સ્વરૂપાનંદ કે રસાનંદ મળે છે એવા સ્થાને પહોંચી જાય. ત્યાં પહોંચીને તે કેવળ પરમાનંદ કે રસાનંદ અનુભવ કરે. દુઃખ ક્લેશ કષ્ટ ત્યાં છે જ નહીં, કેવળ આનંદ છે એવા રસાનુભાવ એ સ્થાને પહોંચી જાય. એવા એ પરમપદની પ્રાપ્તિ રીતે થાય તે આપણે જોયું. તે માટે 3 માર્ગો બુદ્ધિયુક્ત, મનીષી અને કર્મફળ ત્યક્તા કે દત્વા 3 માર્ગે છે. પરંતુ એ 3 માર્ગો ઉપર ચાલવાની તૈયારી કેવી રીતે કરવી એ હવે પછીના શ્લોકોમાં કહેવામાં આવશે.